જય હિન્દ બાળકો, આજે આપણે પ્રકરણ 1 શું લાંબુ છે અને શું ગોળ છે તેના વિશે શીખવાનું છે। તો જોઈએ આપણે આપણા પાઠ્યપુસ્તકમાં પહેલું પ્રકરણ છે તે જોઈએ। તો ચાલો બધા પોતાના પાઠ્યપુસ્તકમાં આ પેજ ખોલો। જો નામનું અનુમાન કરવાનું કહે છે। બાળકોને નીકુ કાકા ગમે છે। અહીંયા તમને બાળકો રમતા દેખાય છે અને આ તેના નીકુ કાકા છે। બાળકોને નીકુ કાકા ગમે છે તે તેમની સાથે રોજ રમે છે। આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે। બાળકોને નીકુ કાકા ગમે છે। શું કામ? તો કે નીકુ કાકા રોજે તેમની સાથે જુદી જુદી રમતો રમે છે। આજે નીકુ કાકા છે તે પોતાનો થેલો લઈ આવ્યા છે, એમાં એને અમુક વસ્તુઓ રાખેલી છે અને રમત રમાડે છે। રમતનું નામ શું છે? તો કે નામનું અનુમાન કરો। અનુમાન એટલે ધારણા કરવાની છે, વિચારવાનું છે। નીકુ કાકા કહે છે, મારા હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહીશ। તે કઈ વસ્તુ છે એ તમારે અનુમાન કરવાનું છે। હવે બધા બાળકો નીકુ કાકાની આંખો પર શું કરે છે? પટ્ટી બાંધે છે। નીકુ કાકાએ તેમના થેલામાં હાથ નાખ્યો। હવે થેલાની અંદર હાથ નાખી અને વસ્તુ બહાર કાઢે છે। તો ટીમ અ એટલે કે અહીંયા જુદી જુદી ટીમ પાડેલી છે, તેમાંથી ટીમ અ છે તે ગીત ગાય છે। કયું ગીત ગાય છે? તો કે તમારી આંખો બંધ કરો અને શોધો, તમારા હાથ વડે અડો અને કહો। એ કે તમારી આંખો બંધ કરી દો, પછી એને અડવાનું છે, પછી એ કે તમારે તેને હાથ વડે અડી અને કહેવાનું છે। તો છોકરાઓ ગાય છે, અમને કહો, અમને કહો, તે કેવી છે? એટલે કે વસ્તુ લેવાની છે, વસ્તુ નીકુ કાકાએ થેલામાંથી હાથ નાખી અને બહાર કાઢવાની છે। એ વસ્તુ કેવી છે? તે બાળકો એમ કહે છે કે અમને કહો, અમને કહો, અમને કહો, તે કેવી છે? અમે તેનું નામ કહીશું અને રમત જીતીશું। જે તેનું નામ કહેશે તે રમત જીતી જશે। ચાલો હવે બાળકો પાઠ્યપુસ્તકનો પેજ ફેરવો। પછી જો નીકુ કાકા બોલે છે, એક બાજુથી અણીવાળું, જો વિચારજો બાળકો, એક બાજુથી અણીવાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે? એક બાજુ અણીવાળું, બીજી બાજુ સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો શું હશે તે? તો ટીમ અ કહે છે પેન્સિલ। પેન્સિલ અણીવાળી હોય છે, સપાટ હોય છે અને નળી જેવી ગોળ હોય છે। શું તમે પણ એ જ વિચારતા હતા? હવે નીકુ કાકાએ પૂછેલા પ્રશ્નનો બીજો જવાબ શું આવે? પેન્સિલ જેવું બીજું શું હોય આપણી પાસે? બોલ પેન। હવે ટીમ અ નો વસ્તુને અડવાનો અને તેનું અનુમાન કરવાનો વારો છે। હવે ટીમ અ વસ્તુને અડે છે। બધા ગાય છે, અમને કહો, અમને કહો, તે શું છે? અમે તેના નામનું અનુમાન કરીશું અને જીતીશું। બધા બાળકો ગાય છે કે અમને કહો, અમને કહો, એ વસ્તુ કઈ છે? તેનું નામનું અનુમાન કરશું અને અમે તમને કહેશું, જેથી અમે રમત જીતી જશું। ટીમ અ નો છોકરો થેલામાં હાથ નાખે છે। ટીમ અ એ જવાબ આપી દીધો જે સાચો હતો। હવે છોકરો થેલામાં હાથ નાખે છે અને ટીમ અ ના બીજા સભ્યોએ વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું છે। હવે જો અહીંયા છે તે છોકરો થેલામાં હાથ નાખે છે અને કહે છે, શું કહે છે? શું તમને મદદ કરશો? જો બધી બાજુથી ગોળ ગોળ, બધી બાજુથી કેવું છે? ગોળ ગોળ, ખૂણા વગરનું ગોળ ગોળ, ખૂણો છે નહીં, તે ગોળ છે। હું તેને મારા હાથમાં ફેરવી શકું છું। વસ્તુ કેવી છે? ગોળ, જે હું મારા હાથમાં ફેરવી શકું છું। કહો તો તે શું હશે?
કોને ખબર છે? ગોળ ગોળ વસ્તુ છે જેને હાથમાં પણ ફેરવી શકે છે, તો એ વસ્તુ કઈ હશે? શું હશે? દડો. હવે ટીમ બનો વસ્તુને સ્પર્શ એટલે કે વસ્તુને અડવાનો વારો છે અને વર્ણન કરવાનો વારો છે. વર્ણન એટલે કેવું કે તે વસ્તુ કેવી છે. આમ વારાફરતી રમત આગળ ધપશે એટલે કે આગળ વધશે. હવે તમે પણ ટુકડી પાડીને રમત રમો. થેલામાં જુદી જુદી વસ્તુઓ મૂકવાની છે, પછી એ વસ્તુને અડી અને તેના વિશે કહેવાનું છે કે તે કેવી વસ્તુ છે, પછી સામેવાળી વ્યક્તિ છે તે એ વસ્તુને ઓળખી શકે. હવે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે પોસ્ટકાર્ડ છે તે કેટલું મજબૂત છે. જો આપણે એક પોસ્ટકાર્ડ એને કીધું છે કે એક પોસ્ટકાર્ડને રાખવાનું છે, બરોબર. હવે આમ પોસ્ટકાર્ડ હોય તો એની ઉપર પુસ્તક રહી શકે? ન રહી શકે. તો શું કીધું છે? તો કે પોસ્ટકાર્ડને વાળવાનું છે. જો અહીંયા બધું કીધું છે આપણે આ પોસ્ટકાર્ડને અહીંથી આમ વાળવાનું છે. પછી તેના બંને છેડા ભેગા કરી, આ બે છેડા ભેગા કરી અને એને પટ્ટીથી ચોંટાડવાનું છે. તેના પર પુસ્તક મૂકવાનું છે. જો આવું બને નળાકાર જેવું, પછી એના ઉપર પુસ્તકો આપણે મૂકી શકીએ છીએ, પરંતુ આમાં આપણે મૂકી શકીએ નહીં. ખાલી પોસ્ટકાર્ડ ઉપર પુસ્તક રહે નહીં. હવે પેજ નંબર 4 પર જુઓ. તેમાં કહ્યું છે ઉતાવળ કરો, ઝડપ રાખો. એમાં પણ બાળકો રમત રમી રહ્યા છે. જો બાળકો વર્ગમાં વર્તુળાકાર બેઠા છે. દેખાય છે બધાને બાળકો બેઠા છે વર્તુળાકારે? તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે. શું ગીત ગાય છે? લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. હવે જુઓ, એમાંથી રીના છે, આ છોકરી છે, તે કહે છે કે બેટ છે તે લાંબુ છે અને દડો છે તે ગોળ છે. પછી પાછું આજુ જુઓ, બાજુ જુઓ. પછી બધા બાળકો પાછા ગીત ગાય છે. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. એટલે કે તમારી આજુબાજુ જોઈ અને લાંબી વસ્તુ કઈ છે અને ગોળ વસ્તુ કઈ છે તેના વિશે તમારે કહેવાનું છે. પછી આ છોકરી છે તે કોણ છે? તો કે મીનુ. આ છોકરી મીનુ છે જે કહે છે સીસી લાંબી છે, ટોપી ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. એને આજુબાજુમાં જોયું તો એને શું મળ્યું? તો કે સીસી છે તે લાંબી છે અને ટોપી છે તે ગોળ છે. પછી આવી રીતના રમત આગળ વધે છે. આપણે પણ આપણી આજુબાજુમાં લાંબી વસ્તુ અને ગોળ વસ્તુનું નિરીક્ષણ કરવાનું છે. હવે તમે આ રમત આપણે વર્ગમાં પણ રમવાની છે. સમજાઈ ગયું બધાને? લાંબુ શું અને ગોળ શું? ચાલો હવે અહીંયા છે શું ગબડે અને શું સરકે. ગબડે એટલે આપણે આમ રડ કરતી જાય એને કહેવાય ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ. અહીંયા મેં તમને થોડાક ઉદાહરણ આપેલા છે. ગબડતી વસ્તુ કઈ છે અને સરકતી વસ્તુ કઈ છે? તો અહીંયા જો બગીચો છે તો અહીંયા કઈ કઈ વસ્તુ ગબડતી છે અને કઈ કઈ વસ્તુ સરકતી છે તમે જોઈ શકો છો. આ બોલથી રમે છે તો બોલ છે તે ગબડે અને આ ભાઈ છે તે આ સરકાવી રહ્યા છે. વસ્તુને શું કરી રહ્યા છે? સરકાવી રહ્યા છે. આ લસરપટ્ટી પરનું બાળક પણ સરકી રહ્યું છે. હવે આપણે કેટલીક વસ્તુઓ જોઈએ. બોલ છે તે ગબડતી વસ્તુ છે, લખોટી ગબડતી વસ્તુ છે, ગોળ વસ્તુ છે તે બધી કેવી હોય? ગબડતી વસ્તુ. ઈંડું છે તે પણ ગબડતી વસ્તુ છે. નારંગી ગબડતી વસ્તુ, ટામેટું ગબડતી વસ્તુ અને પેન્સિલ છે તે પણ ગબડતી વસ્તુ છે. હવે સરકતી વસ્તુ કઈ કઈ છે? તો જો જેને આપણે સરકાવી શકીએ, જેને આપણે ગબડાવવાની નથી પરંતુ ખેંચી અને સરકાવીને લઈ શકીએ. માપપટ્ટી છે, પેન્સિલ બોક્સ છે, પુસ્તક છે, રબર છે,
નાસ્તાનો ડબ્બો છે અને સ્કૂલ બેગ છે. હવે અહીંયા ગબડતી અને સરકતી વસ્તુ જોવાની છે. ગબડતી અને સરકતી બંને વસ્તુ કઈ છે? તો કે અરીસો છે તે ગબડતી વસ્તુ પણ છે અને સરકતી વસ્તુ પણ છે. ચક્ર છે, તમે બધાએ જોયું છે ને ચક્ર, આપણે ગાડાનું ગળું હોય છે તેની પણ વાત કરી છે. તે પણ કેવું છે? ગબડતી વસ્તુ પણ છે અને સરકતી વસ્તુ. સિક્કો છે તે પણ ગબડતી અને સરકતી વસ્તુ છે. પાણીની બોટલ છે, વીંટી છે અને જન્મદિવસની ટોપી છે. સમજાઈ ગયું કઈ કઈ વસ્તુ ગબડતી હોય અને કઈ કઈ વસ્તુ સરકતી હોય? તો પાઠ્યપુસ્તકમાં તમને પેજ નંબર 6 ઉપર જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે આ પૂરવાનું છે. હવે તમને કહ્યું છે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. અહીંયા તમને શું આપેલું છે? એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારે ઘરે જાતે ટ્રાય કરવાની છે અને નાનકડું વૃક્ષ બનાવવાનું છે. હવે જુઓ, હવે તમને કીધું છે કે સૌથી ઊંચો ટાવર. તો કેનો ટાવર આપણે બનાવતા જોઈએ છીએ? બાકસ હોય છે તેના ખોખા આપણે ભેગા કરી અને એક ઉપર મૂકી અને આપણે તેનો ટાવર બનાવી શકીએ છીએ. તો અહીંયા અમુક બાળકો છે તે ટાવર બનાવી રહ્યા છે. જો બાકસના ખોખા અને ડબ્બાનો ટાવર બનાવેલો છે. હવે જુદી જુદી વસ્તુઓ આપણે ભેગી કરવાની છે અને તેનો ટાવર બનાવવાનો છે. જેમ કે ખોખા, દડા, રબર અને દિવાસળીના ખોખા વગેરે વસ્તુને એકઠી કરવાની છે અને શું કરવાનું? તેનો ટાવર બનાવવાનો. સમજાઈ ગયું બધાને? સરસ. હવે તમને સિક્કાની રમત આપેલી છે. સિક્કાની રમતમાં શું છે? તો કે તમારે સિક્કાથી આવું કરવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા સિક્કાને તમારે આ રીતના પકડવાનો છે. જોયું બધાએ કઈ રીતના પકડવાનો છે તે? પછી સિક્કાને ગોળ ગોળ ફેરવો. સિક્કાને આમ પકડી અને આમ મારી અને ગોળ ગોળ ફેરવવાનો છે. શું તે દડા જેવો દેખાય છે? તે તમારે જોવાનું છે. પછી અહીંયા કીધું છે શું સિક્કો ગબડે છે? હા, જુઓ, કારણ કે સિક્કો છે તે ગબડતી વસ્તુ પણ છે અને સરકતી વસ્તુ પણ છે. તો સિક્કો શું થશે? અહીંયા પૂછ્યું છે ગબડે છે તો કે હા. સરકે છે? હા, તો તમારે એનો પ્રયત્ન કરવાનો છે. શું તમે 1 રૂપિયાના સિક્કાને આ રીતના ઊભો રાખી શકો? તો કે હા. તો તમારે 1 રૂપિયાના સિક્કાને જેમ આ રીતના ઊભો રાખેલો છે તેમ 2 રૂપિયાના અને 5 રૂપિયાના સિક્કાને ઊભો રાખવાનો